સર્વને નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ કૃષ્ણા છે અને આજે આંબેડકર જયંતિ છે, તો એના વિશે હું મારા વિચારો જે છે એ હું તમારી સમક્ષ રજૂ કરીશ અને તમને સર્વને આંબેડકર જયંતિની હાર્દિક શુભેચ્છાઓ. તો વાત હવે શરૂ કરીશ. હું મારી તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધી વાત કરીશ. તો આજે આંબેડકર જયંતિ છે અને આજ એવા વ્યક્તિનો જન્મદિવસ છે જે આગળની પેઢી અને આગળની જે પેઢી છે એ વિશ્વાસ નહીં કરી શકે કે આવો કોઈ એક વ્યક્તિ આ દુનિયામાં થઈ ગયા છે એમ. તો આંબેડકર માટે મને માન એટલા માટે છે કારણ કે એ વ્યક્તિ જેણે સ્ત્રીઓ માટે અને જે શોષિત અને જે દલિતો અને જે નિમ્ન કક્ષાના પહેલાં ભારતમાં જે લોકો કહેવાતા એમના માટે એમણે કામ કર્યું છે. અને એ માણસ કે જેને પોતે જે સ્કૂલમાં એટલે કે નિશાળમાં જતા હતા અને પછી ત્યાં એમને જે ધૂતકાર અને જે એમને ઇન્સલ્ટ સહન કરવી પડી અને એના પછીથી એમને લાગ્યું કે આ તો ના જ હોવું જોઈએ, હું પણ એક માણસ છું તો મને કેમ ભણવાનો અધિકાર નથી. ત્યારથી આ જે ભીમરાવમાં જે વિચાર એમનામાં આવ્યો કે બધાને આવો સમાન હક હોવો જોઈએ અને બધાને એક સરખી સમાનતા મળવી જોઈએ અને શાળામાં બધાને એક સરખું શિક્ષણ મળવું જોઈએ. એટલા માટે આંબેડકરને વિચાર આવ્યો અને એમણે વિચાર્યું કે મને આવું થાય છે અને મારા સમાજના જે લોકો છે એના માટે મારે કંઈક કરવું જોઈએ. તો આંબેડકરે આપણા માટે અને ઘણા બધા જે નિમ્ન કક્ષાના વ્યક્તિઓ એટલે કે જે અત્યારે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ કહેવાય છે એના માટે એમણે ઘણું કામ કર્યું છે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે દરેક લોકોને એવું લાગે છે કે જે આંબેડકર છે એ ખાલી દલિતો છે એના નેતા છે. તો મને એ વાતથી ગુસ્સો અને ખરાબ એટલા માટે લાગે છે કારણ કે આ જે આંબેડકર છે એણે ભારતનું બંધારણ છે એ લખ્યું છે. બંધારણ વગર કોઈ દેશ છે એ કેવી રીતે ચાલે? તો કેવી રીતે એ ખાલી દલિતોના જ નેતા કહેવાય? મને એ વાતની સમજણ નથી પડતી અને મને એ વાતનું આમ થોડુંક ખરાબ લાગે છે કારણ કે એ વ્યક્તિ જેણે આખા ભારતનું બંધારણ લખ્યું છે અને એ ભારતના બંધારણના ઘડવૈયા છે. તો તમે એવું પ્લીઝ એવું ના કહેતા. ભલે તમને એવું થાય કે આ વ્યક્તિની મારે રિસ્પેક્ટ કરવી જોઈએ ના કરવી જોઈએ એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ એ વાત તમારે નહીં ભૂલવી જોઈએ કારણ કે ભારતમાં જે અત્યારે બંધારણ અને જે સંવિધાન જે છે એનો આ મેઇન અને જે ઘડવૈયા કહેવાય એ આંબેડકર છે, બરાબર? તો તમે એવું ના કહેતા પ્લીઝ. આ મારી પર્સનલ દરખાસ્ત છે અને રિક્વેસ્ટ છે. આગળ વાત કરીએ તો આંબેડકર જયંતિ છે એ 14 એપ્રિલે ઉજવવામાં આવે છે અને એ આંબેડકરનો જન્મદિવસ છે. અને એ દિવસને આપણે ઇક્વાલિટી ડે અને નોલેજ ડે એટલે કે સમાનતા દિવસ અને જ્ઞાનનો દિવસ પણ કહેવામાં આવે છે. કારણ કે આંબેડકર જે છે એ એમની પાસે 30થી વધારે ડિગ્રીઓ હતી અને એ 9થી વધારે ભાષાઓ પણ જાણતા હતા. તો હવે એનાથી મોટી વસ્તુ કઈ હોઈ શકે? તો મારે આંબેડકર વિશે એમ કહેવાનું છે કે એ વ્યક્તિ મારા માટે હંમેશા ભગવાન જ રહેશે. જેમ મારા મમ્મી પપ્પા માતા પિતા મને આ દુનિયામાં લાવ્યા છે અને આ દુનિયામાં પછી રહેવા માટે બીજા જે મને અધિકારો અપાવ્યા છે એ આંબેડકરે અપાવ્યા છે. તો એ મારા માટે હંમેશા ભગવાન રહેશે અને એના માટે મને હંમેશા માન રહેશે. અને આખી જિંદગી જે લોકો એવું બધું વિચારે છે એની અને જે લોકો એવું કહે છે કે અમે આંબેડકરવાદી છીએ અને આંબેડકરમાં બહુ માનીએ છીએ, તો એમના માટે મારે એમ કહેવાનું છે કે સાચે ખરેખર તમે આંબેડકરવાદી હોય તો આંબેડકર હતા એમણે એવું કીધું હતું કે તમે શિક્ષિત થાઓ, સંગઠિત થાઓ અને તમારા જે સમાજના લોકો છે એને ઉપયોગી બનો, નહીં કે એને તમે નડો અને તમે એમને બીજું કંઈ ફીલ કરાવો, અનકમ્ફર્ટેબલ ફીલ કરાવો. અત્યારે હું જે ગામમાંથી દોલતી ગામમાંથી આવું છું તો હાલ
ઘણી બધી એવી ઘટનાઓ બને છે જ્યાં તમને એવું ફીલ થાય, ઓહો હું તો એક માણસ છું અને આ સામેવાળા વ્યક્તિ મને કેવી રીતે જોઈ છે. એ એવી રીતે જોઈ છે કે હું એક નિમ્ન જ્ઞાતિની છોકરી છું કે આ વ્યક્તિ છું, તો એવી રીતે મને જોઈ છે. તો એ વાત જાણીને મને ખૂબ દુઃખ થાય છે અને મને એમ ફીલ થાય છે કે અમુક વાર જે ભણેલા અને શિક્ષિત લોકો, જે વેલ એજ્યુકેટેડ જે લોકો છે, એ પણ એવું વિચારે છે અને હું ક્યાંય પણ જાઉં તો પહેલાં મને એવો સવાલ પૂછે કે તમારી જ્ઞાતિ કઈ છે, અને એટલા પ્રેમથી પૂછશે કે તમારી જ્ઞાતિ કઈ છે. તો મને પ્રશ્ન એમ થાય છે અને એ લોકો માટે આ સવાલ એમ કે તમે જ્ઞાતિ પૂછીને શું જાણવા માંગો છો. જ્ઞાતિ હું તમને કહી દઈશ કે હું વણકર અને શેડ્યુલ કાસ્ટમાંથી આવું છું, તો શું થઈ જશે. મારા જે પપ્પા છે એ આંબેડકરવાદી છે અને મને ખૂબ ખુશી છે. અને મારા પપ્પા વિશે હું પહેલાં થોડીક વાત કહેવા માંગીશ કે જ્યારે અમે નાના હતા, જ્યારે હું પહેલું, બીજું કે ત્રીજું હું ભણતી હતી, ત્યારથી મારા પપ્પા છે એ આંબેડકરમાં માને છે અને બહુ રિસ્પેક્ટથી એમનું જે જીવન છે એના વિચારો અને એના વિચારોને લઈને મારા પપ્પા ચાલે છે. તો એ વાતનું મને હંમેશા ગર્વ છે અને મને એવું વાત કહેવાની મન થશે કે મારો પર્સનલ અનુભવ છે કે મારા પપ્પા છે અને અમે જે જગ્યામાં દોલતીમાં રહીએ છીએ એ એક વાસ છે. વાસ મીન્સ કે તમે જે ગામમાં રહો છો ત્યાં અમુક જે લોકો છે એને અલગથી રહેવાનું હોય છે. તો અમારો એક છેલ્લી જગ્યાએ હોય છે તો એને વાસ કહેવામાં આવે છે. તો ત્યાં અમે રહીએ છીએ. તો પછી મારા પપ્પા છે એ તો ભણી અને મારા પપ્પા સંઘર્ષથી આગળ આવ્યા છે. તો એને ખબર છે એમને કે કેવી રીતે શિક્ષિત થવાય, અને પછી શિક્ષિત થયા પછી તમે તમારા છોકરા અને તમારા સમાજને તમે કેવી રીતે જોવો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ મારા બાપુજીએ એટલે કે મારા પપ્પાએ સાબિત કર્યું છે. તો એમના વિશે હું પહેલાં કહેવા માંગીશ કે અમે જ્યાં ઘરે અને જ્યાં વાસમાં રહીએ છીએ તો ત્યાં મારા પપ્પા પહેલેથી જ તો આંબેડકરમાં બહુ જ માને છે અને એને ભગવાનથી વધારે દરજ્જો મારા બાપુજીએ આપ્યો છે અને અમને એવું શીખવાડ્યું છે. તો એ વાતની મને ખૂબ ખુશી છે અને ગૌરવ પણ છે. તો એમાં થયું એવું કે અમે જ્યારે નાના હતા ત્યારે અમારું નવું જ્યારે ઘર બનતું હતું ને, તો મારા જે ફોઈ છે એ એવું કે તમારે કોઈને એવું, એટલે એમને ખબર નથી એટલા માટે કહે છે, મને એમના માટે ખૂબ માન છે પણ આ ખાલી વાત છે, તમારે કોઈને ઓફેન્ડ થવાની કાંઈ જરૂર નથી. અને હા, હું મારી વાત શેર કરું છું, બરાબર, એમાં કોઈને કંઈ ઓફેન્ડ થવાની જરૂર નથી. તો એ એમ કહે છે કે આપણે જ્યારે એમ કહી દઈએ કે આંબેડકર છીએ, આંબેડકરવાદી છીએ અને આપણે આંબેડકરમાં માનીએ છીએ, તો બીજા લોકોને ખબર પડી જાય કે આ પર્ટિક્યુલર શેડ્યુલ કાસ્ટમાંથી આવે છે. તો મારા બાપુજી અને અમારું જે ઘર છે ત્યાં ટાઇલ્સને અમારા ઘરમાં આંબેડકરના બહુ બધા ફોટોઝ લગાવેલા છે. ક્યારેક હું એક વ્લોગ બનાવીશ એમાં હું તમને બતાવીશ કે અમારે ઘરમાં કેટલા આંબેડકરજીના ફોટા છે, બુદ્ધ ભગવાનના ફોટા છે. તો કહેવાનો મતલબ એમ કે તો પછી મારા જે ફોઈ છે એ એવું કે તમે આવી રીતે આમ ટાઇલ્સમાં લગાવી દીધો ને આંબેડકરનો ફોટો, એટલે બીજા લોકો છે એને ખબર પડી જ જાય કે તમે આ શેડ્યુલ કાસ્ટમાંથી આવો છો. તો પછી મને આમ ખરાબ ફીલ થાય. મને એમ થયું કે આ કાસ્ટમાંથી આવીએ તો એમાં શું ખોટું છે. હવે જે પરિવારમાંથી મેં જન્મ લીધો છે અને જ્યાં હું જન્મી છું એના માટે મને ખુદને ગૌરવ નહીં હોય તો સામેવાળા વ્યક્તિ છે એ તમને કેવી રીતે માન આપશે. તો એ વાત છે કે તમે જે પરિવારમાંથી તમે જન્મ્યા છો એના માટે તમને હંમેશા ગૌરવ હોવું જોઈએ. અને પછી સામેવાળાના વિચાર છે એ કેવા છે એ એમના ઉપર ડિપેન્ડ કરે છે કે એ કેવું વિચારે છે. તો એ વાત એક છે. અને બીજી વાત એમ છે કે જે આંબેડકરવાદી હોય છે એ લોકો એવું વિચારે કે બસ અમે આંબેડકરવાદી છીએ તો જે આંબેડકર છે એમણે એવું કીધું કે બૌદ્ધ ધર્મ છે એને અપનાવવો જોઈએ અને આવું કરવું જોઈએ. હા, આંબેડકરજીએ એવું કીધું છે કે તમારે બૌદ્ધ ધર્મ અપનાવવો જોઈએ, કારણ કે એમાં એવું છે કે, અને આંબેડકરની પહેલી વાત એવી છે કે એ એવું કહેવા માંગતા હતા કે મને એવો ધર્મ ગમે છે જે બંધુત્વ એટલે કે બ્રધરહુડ શીખવાડે અને સમાનતા છે એ શીખવાડે, ના કે કોઈ જ્ઞાતિવાદી અને જે જાતિના જે બધાય વાડા છે એમાં તમને ફસાવે. તો આંબેડકરજીનો આ એક સિમ્પલ ફંડા હતો અને આ એક રૂલ હતો. પણ અત્યારે જે આંબેડકરવાદી અને જે લોકો ભીમમાં માને છે એ લોકો અલગ દિશામાં જ જઈ રહ્યા છે અને એ લોકોથી મને દુઃખ એટલા માટે થાય છે કે એ લોકો એવું કહે છે
કે અમે આંબેડકરવાદી છીએ. હા, તમે છો, એમાં કાંઈ વાંધો નથી, એ કાંઈ ખરાબય નથી. અને હું ખુદ આંબેડકરવાદી છું, મારા પપ્પા છે, અમારો પરિવાર છે, અમે આંબેડકરવાદી છીએ. પણ એનો મતલબ એવો જરાય નથી કે તમે જે બીજા ધર્મના લોકો છો એના વિશે તમે ખરાબ બોલો, કે તમે એવું કહો કે તમારા ભગવાન ખરાબ છે અને તમારે ભગવાનમાં નહીં માનવું જોઈએ. કેમ કે ધર્મ અને કોઈની સમજણ એ બંને અલગ વસ્તુ છે. એટલે તમે ક્યારેય કોઈના ધર્મ વિશે કોઈ ખરાબ વસ્તુ ના કહી શકો. તો પ્લીઝ આ વસ્તુ ના કરતા. અને મને આ વસ્તુથી ખૂબ આમ ચીડ છે, તો આવી વસ્તુ તમે ના કરતા. અને સાચે તમે આંબેડકરવાદી હોવ ને, તો આંબેડકરજીએ એવું કીધું હતું કે તમે શિક્ષિત થાવ, સંગઠિત થાવ અને તમારા સમાજને તમે ઉપયોગી થાવ. નહીં કે એમણે એવું જરાય નથી કીધું કે તમે બૌદ્ધ ધર્મમાં માનો અને તમે બીજા ધર્મને ખરાબ કહો કે એના વિશે એવું કહો કે આ ધર્મ સારો નથી, આ ધર્મમાં આવું કહેવામાં આવ્યું છે. ન, એવી વસ્તુમાં તમારે નથી પડવાનું પ્લીઝ. એટલે આવો તમે કંઈ જ ના દેખાડા કરતા. અને બીજી મારી એ વાત છે કે મારો ઘરની વાત આવી ગઈ કે મારા જે બાપુજી છે એ આંબેડકરમાં માનતા હતા પહેલેથી. અને ત્યારે મારા પપ્પા ઉપર બધાય લોકો અમારા વાસવાળા કે નવાઈનો જોયો છે કે આંબેડકરવાદી. તો મારા પપ્પા ઉપર કેટલો કટાક્ષ થયો છે. તો મને એમ થાય છે કે જે માણસે તમે જ્યાં ઊભા છો એના અધિકાર અને તમને રહેવા માટે ઘર, અને અમે જે શેડ્યુલ કાસ્ટ અને જે શેડ્યુલ ટ્રાઇબવાળા જે લોકો હતા, નિમ્ન કક્ષાવાળા જે લોકો, અત્યારે પહેલાંના જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે આ લોકો છે એમને આવા અધિકાર નથી, અહીંયા ના જઈ શકે, આવી ના શકે, આવા અધિકાર નથી. તો એમના માટે આંબેડકરે કામ કર્યું છે. તો એ લોકોને અને આંબેડકર માટે બધાયને માન હોવું જરૂરી એટલા માટે છે કે કારણ કે એ માણસે તમને અધિકાર અપાવડાવ્યા છે અને એ માણસે તમને બધી જગ્યાએ જવા આવવાની પરમિશન, અને એવા લોકો જે એવું માનતા હતા કે આ લોકો અહીંયા જઈ ના શકે, આવી ના શકે, અહીંયા બેસી ના શકે અને અહીંયા આવી રીતે ના કરી શકે. તો એ બધાય જે અધિકાર છે એ આંબેડકરે અપાવ્યા છે. તો એ વાતનું બધાયને ગૌરવ હોવું જોઈએ. અને પછી પ્લીઝ એવા તમે આ બધું નહીં કહેતા કે એ દલિતના એકલાના જ નેતા છે. નથી, કારણ કે એ માણસ જે આંબેડકર જે છે એમણે આખા ભારતનું બંધારણ લખ્યું છે. તો બધાય ભારતીયોને એમના માટે ગૌરવ હોવું જ જોઈએ. અને પછી એ તમારા પર્સનલ ઓપિનિયન છે કે એના વિશે તમારે એની વિચારસરણી છે એને તમારે આગળ લઈ જવી, કે એના વિચારો છે એને તમારા જીવનમાં ઉતારવા નથી ઉતારવા, એ તમારી પર્સનલ બાબત છે. પણ તમે કોઈના વિશે, કોઈના ધર્મ વિશે એવું કંઈ જ ખરાબ કે એવું કંઈ ના કહી શકો, એવું આંબેડકરે કીધું છે. અને બીજી વસ્તુ એ કે જે ભીમવાદી અને જે આંબેડકરવાદી છે એ લોકો એવું વિચારે છે કે બીજા જે ધર્મના અને જ્ઞાતિના લોકો છે એ ખરાબ છે અને એમણે આવું કર્યું છે, એમાં તમારે જરાય નથી પડવાનું. કેમ કે આંબેડકર જીએ એવું કીધું છે કે જે શિક્ષિત માણસ છે એ કોઈ દિવસ કોઈ માણસ સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરશે. એ પોતાના જ્ઞાનથી પોતાની જે વસ્તુ છે એ બીજા માણસ સાથે મનાવશે. તો એ જ આંબેડકરે કર્યું છે. જ્યારે આંબેડકરજી પાસે મતલબ કે એમને ભણવા ગયા હતા ત્યારે એમને એકલા બેસાડવામાં આવતા હતા અને પછી એ જે કરવામાં આવતું હતું અને એમને એવું કહેવામાં આવ્યું કે તું આ નિમ્ન જ્ઞાતિમાંથી આવે છે તો તારે અહીંયા બેસવાનું, આવું કરવાનું. તો એમનાથી આંબેડકરને લાગ્યું કે આ ખોટી વસ્તુ છે. તો એમણે શું કર્યું કે એ ભણ્યા છે અને પછી એણે બીજા લોકોને કીધું કે બસ આ બધું ખોટું છે અને બધાને ઇક્વલ એટલે કે સમાન અધિકાર છે અને બધાય શિક્ષણ અને શિક્ષિત થઈ શકે છે. તો એ આંબેડકરે કર્યું છે. તો એ તમારે કરવાનું છે. અને બીજી બસ તમારે દેખાડો એવો નથી કરવાનો કે અમે આજે આંબેડકર જયંતિ ઉજવી, અમે કેક કાપ્યો, પછી અમે આ રેલી કાઢી, એવો બધો દેખાડો નહીં કરો તો ચાલશે. પણ આંબેડકરના જે વિચારો છે એને તમે તમારા જીવનમાં ઉતારો અને એને અમલમાં મૂકો તો એ સાચા અર્થમાં આંબેડકર જયંતિ ઉજવાય કહેવાશે. મારા મંતવ્ય પ્રમાણે આવું છે. અને બીજી વાત એ કે મારા ઘરમાં પહેલેથી જ મારા બાપુજી છે એ આંબેડકરને બહુ જ માને છે. બહુ એટલે એ જ્યારથી શિક્ષિત થયા અને એમણે જ્યારથી સંઘર્ષ કર્યો ત્યારથી મારા બાપુજી માને છે અને મને એ વાતનું હંમેશા ગૌરવ રહેશે. કારણ કે
મારા બાપુજી છે એમણે અમને શીખવાડ્યું છે કે આ આંબેડકર એવા વ્યક્તિ છે કે જેણે આપણને બધું અપાવડાવ્યું છે. આ નોકરી અને આ બધું ભણવાનું ને એ બધું છે એ આપણા કરતા ધરતા અને આપણા ભગવાન છે. તો મને એ વાતનું હંમેશા ગૌરવ રહેશે અને એ વાતનું માન રહેશે કે મારા બાપુજી શિક્ષિત થયા તો એમણે આંબેડકર વિશે વાંચ્યું અને એમને સમજ્યું અને પછી અમને સમજાવ્યું કે બરાબર તમારે આવી રીતે ભણવાનું છે, તમારે આવું કરવાનું છે અને તમારે જે અંધશ્રદ્ધા અને એ બધું છે એમાંથી બહાર નીકળવાનું છે. તો એ મને મારા બાપુજીએ શીખવાડ્યું અને અમારા પરિવારને મારા બાપુજીએ શીખવાડ્યું. તો એ વાતનું હંમેશા મને ગૌરવ અને માન રહેશે. બીજી વાત એ કે બીજી વાતે મને યાદ આવી ગઈ કે જ્યારે હું ભણવા આવી ત્યારે મારી સાથે એક છોકરી હતી. તો એને એમ પૂછવામાં આવ્યું કે તમારી કઈ જ્ઞાતિ છે? તો એણે કીધું કે આ શેડ્યુલ કાસ્ટ છે. તો અમે જ્યારે બધા હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે અમારા જે મેડમ ગૃહમાતા હતા એમની જોડે અમારે એ છોકરીના ઘરે જવાનું હતું. એ છોકરીનું હું નામ નહીં આપીશ. અને પછી એમના ઘરે જઈ અને પછી અમારે જે જગ્યાએ ફરવા જવાનું હતું ત્યાં જવાનું હતું. પણ પછી છોકરી અમને ના પાડી દીધી, કીધું કે હું તો આ શેડ્યુલ કાસ્ટમાંથી આવું છું. તો પછી બધાય લોકો અને હું જે હોસ્ટેલમાં અહીંયા અમદાવાદમાં જે CN વિદ્યાલય છે આંબાવાડી, ત્યાં હું ભણતી હતી. તો એ જૈન લોકોની હોસ્ટેલ અને ત્યાં વધારે મોસ્ટ ઓફ જૈન લોકોની છોકરીઓ અને છોકરાઓ ભણતા હતા. તો બીજા જે મારા ફ્રેન્ડ હતા એ બધા જૈન હતા. તો એ છોકરીએ એવું કીધું કે આપણે તો આ કાસ્ટમાંથી આવીએ છીએ તો પછી એ લોકો આપણા ઘરે આવે તો કેવું લાગશે? તો હું ત્યારે 12મામાં હતી. તો મને આમ ખરાબ ફીલ થયું. પછી મને એમ થયું કે શીટ યાર, આ કંઈક ખરાબ થાય છે અને કંઈક વિચાર જે છે એ આમ સારી રીતે તમે સમજી નથી શક્યા. અને આપણે જે સમાજમાંથી આવીએ છીએ નો ડાઉટ એના માટે અમુક લોકોને એવું હોય છે કે આ પર્ટિક્યુલર સમાજમાંથી આવે છે તો એનામાં આ હોય ને આવું હોય એવું બધું હોય છે. પણ એ દિવસે મને આમ ખરાબ ફીલ થયું કે આપણે આ સમાજમાંથી આવીએ છીએ તો એમાં કંઈ ખોટું નથી. પણ એ વિચાર એ છોકરીને એટલા માટે આવ્યો કારણ કે એના ઘરમાં એવું નથી શીખવાડવામાં આવ્યું કે આપણે જે જ્ઞાતિમાંથી જે સમાજમાંથી આવીએ છીએ એમાંથી આપણને ગૌરવ હોવું જોઈએ. બરાબર? એવું તમારે જરાય વિચારવાની જરૂર નથી કે તમે આ સમાજમાંથી કે જ્ઞાતિમાંથી આવો છો તો તમે નિમ્ન કક્ષાના થઈ જાઓ, એવું જરાય નથી. કારણ કે એનું મોટામાં મોટું ઉદાહરણ બાબા સાહેબ આંબેડકર છે. એ માણસ કે એને અત્યાર સુધી કોઈ ભૂલ્યું નથી અને કોઈ આગળની પેઢી અને આગળના જમાનામાં કોઈ ભૂલશે નહીં અને માનશે પણ નહીં કે આવી કોઈ વ્યક્તિ થઈ ગઈ છે. કારણ કે એ વ્યક્તિએ સાબિત કર્યું કે કોઈ નિમ્ન કક્ષાના વર્ગમાં જન્મવું એ તમારા હાથમાં નથી. પણ તમારે ગરીબ અને અશિક્ષિત મરવું અને સમાજ માટે કંઈ ના કરવું એ બહુ ખરાબ બાબત છે. એટલા માટે આંબેડકર છે એ મોટું ઉદાહરણ છે અને આંબેડકર માટે હંમેશા મને ગૌરવ રહેશે. અને એ મારા ભગવાનની, મારા મા બાપની જગ્યાએ અને ભગવાનનું સ્થાન એમનું રહેશે. કારણ કે આંબેડકરે બધી જે સ્ત્રીઓ છે એના માટે કામ કર્યું અને જે શોષિત વર્ગના લોકો છે એમના માટે કામ કર્યું. અને ખાસ એમણે જે સ્ત્રીઓ છે એમને સમાન અધિકાર અપાવડાવ્યા. અને આંબેડકરે એવી વાત કરી બંધારણમાં કે જે સ્ત્રીઓ છે એને સમાન અધિકાર મળવો જોઈએ. અને જે મા બાપની જે સંપત્તિ છે એમાં પછી કોઈ સ્ત્રી છે એને મનપસંદ પુરુષ સાથે એ લગ્ન કરી શકે, છૂટાછેડા લઈ શકે. અને સ્ત્રી છે એને સમાન વેતન મળવું જોઈએ. શિક્ષકો માટે એમણે કીધું. અને એ આંબેડકર કે જેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા અને એ આંબેડકર કે જેમની પાસે 30થી વધારે ડિગ્રી અને 9થી વધારે ભાષાઓ જાણતા હતા. અને પછી એમનામાં એવું કે એમણે એવું કીધું કે તમે શિક્ષિત થાવ અને પછી તમે તમારો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ તમારે કોઈને કહેવાનું અને મનાવડાવવાની જરૂર નથી. પછી લોકો આપોઆપ માની જશે. તો એ માણસ એણે બંધારણ લખ્યું અને પછી લોકો બધાએ માનતા ગયા કે બરાબર છે, આવી રીતે બંધારણ હોવું જોઈએ અને બધાને સમાન અધિકાર છે. તો બસ મારે એટલી જ વાત કહેવાની હતી. અને તમને સર્વને આંબેડકર જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને બસ આવી રીતે તમે એકબીજાને ક્યારેય નડતા નહીં. કેમ કે આંબેડકરે એવું કીધું હતું કે તમે શિક્ષિત થાવ, સંગઠિત થાવ અને તમારા સમાજને આગળ લાવો અને તમે ભણો ગણો અને આગળ વધો.
એમણે એવું કાંઈ જ નથી કીધું કે તમે મારી પૂજા કરવા લાગજો અને પછી હું જે કહીને જાઉં છું એમાં બીજા લોકોને તમે એવું કહેજો કે અમે આંબેડકરવાદી છીએ અને બીજો ધર્મ ખરાબ છે. એવું જરાય એમણે નથી કીધું. એમણે એવું કીધું છે કે એમને ધર્મ વિશે એવું કીધું છે કે મને એવો ધર્મ પસંદ છે જે બંધુત્વ, સમાનતા અને જે તમને સારા વિચારો અપાવડાવે. તો તમે એના ઉપર વિચાર કરજો અને સાચે તમે આંબેડકરવાદી હોય તો પ્લીઝ આની ઉપર વિચાર કરજો. અને સર્વને આંબેડકર જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય ભીમ, નમો બુદ્ધાય. આભાર.